નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થીનું હું સંજય બારિયા હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે આપણે આગળ જે 8 નિયમો છે, 8 નિયમોના આધારે આપણે ખાલી જગ્યાઓ કેવી રીતે ભરવી અને કેવી રીતે એ ખાલી જગ્યાનું રૂપ નક્કી કરવું તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે આજના વિડીયોમાં જેના વિશે ચર્ચા કરવાના છીએ તેમાં જે રૂપલક્ષી સાબિતીઓ આપી છે આપણને, જે 10 સાબિતીઓ છે તત્વજ્ઞાનમાં, જે આપણો ત્રીજા નંબરનો પાર્ટ છે કે અનુમાનના નિયમો, એની અંદર જે 10 જે રૂપલક્ષી ખાલી જગ્યાઓ જે ભરવાની છે એમાં આપણે કેવી રીતે ભરી શકીએ, કેવી રીતે જે આપણા જે 8 નિયમો છે, 8 નિયમોનું રૂપ અથવા તો જે દલીલ છે એ રૂપમાં કેવી રીતે આપણને જોવા મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે જે 8 નિયમો છે, 8 નિયમોમાંથી કયા નિયમો કે જે ખાલી જગ્યા આપ્યો છે, આપણે જે રૂપલક્ષી સાબિતીનું ફલિત વિધાન નક્કી કરવાનું છે એમાં કયા નિયમો લાગ્યા છે એને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જે 10 ખાલી જગ્યામાંથી છે એમાંથી આજે આપણે પ્રથમ નંબરની ખાલી જગ્યા વિશે અભ્યાસ કરવાના છે અને સાથે સાથે જે દલીલ અથવા તો જે રૂપ આપ્યું છે એ કયા નિયમને અનુસરે છે તેના વિશે આપણે જોતા જઈએ. તો સૌથી પહેલા જે અહીંયા અમે બોર્ડ પર જે દલીલ લખી છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતે રૂપલક્ષી સાબિતીઓ, જેમાં આ જે પી લખેલું છે અહીંયા, એ બે પી લખ્યા છે, બરાબર. ઉપરવાળા વિધાનમાં અને નીચેવાળા બંનેમાં બે પી લખ્યા છે. એટલે કે બે પી છે એટલે આપણા આધાર વિધાનો, બે આધાર વિધાનો થયા. એટલે પહેલું વિધાન અને બીજું વિધાન એ આપણા બંને આધાર વિધાનો થયા. અહીંયા માટેનું કારક કરીને કૌંસની અંદર એલ કે સમુચ્ચય એમ, કે સમુચ્ચય એમ આ વિધાન આપણે ફલિત કરવાનું છે. એટલા માટે માટેનું કારક કરી અને જે ફલિત વિધાન લખ્યું છે એ ફલિત વિધાન છે. એટલે જે 8 નંબરની હરોળ છે એ આપણું ફલિત વિધાન છે, જે આપણે આગળ લખ્યું છે. હવે જે આ 10 જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂર્યા પછી જે આગળ માત્ર આપણને પી બે આધાર વિધાનો આપેલું હશે અને ફલિત વિધાન આપેલું હશે. ફલિત વિધાન આપ્યું હોય એ વિધાન છેલ્લે આપણે 10-12 જેટલી હરોળો થતી હોય એના આધારે આપણે એ ફલિત કરતું જવાનું છે. એટલા માટે સૌથી પહેલા આપણે જે 1 થી 8 સુધી હરોળો છે, 8 હરોળ સુધી આપણે જાણ કે જોવાનું છે. અને સાથે સાથે જે અહીંયા કારકો આપ્યા છે, સમુચ્ચય, શરતી, સમુચ્ચય, એ કારકો ખાસ વધારે ધ્યાન રાખવાના. કેમ કે જ્યારે કારકો તમે ધ્યાન રાખશો તો કારકોને આધારે તમે નિયમ નક્કી કરી શકશો. માનો કે સમુચ્ચયનું કારક છે તો આપણને તૈયારીમાં યાદ આવે કે સમુચ્ચયનું કારક લાગ્યું છે તો કોંજનો નિયમ અથવા તો સિમ્પનો નિયમ, એ રીતે આપણને યાદ આવતું રહે કે આગળ જે આપણે ચર્ચા કરી ગયા છે. એટલા માટે શરતીનો કારક લાગ્યું છે, શરતીનું કારક આપણને કયા કયા નિયમમાં લાગે, એવી રીતે માનો કે દ્વિશરતી, નિષેધ, એટલે આપણને ચોક્કસ રીતે યાદ આવી જાય કે આપણે આગળ કયું કારક લાગે છે અથવા તો કયો નિયમ લાગ્યો છે. એટલા માટે જે કારક હોય છે કારકને ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. બીજી વસ્તુ કે જ્યારે તમે આ જે નિયમોના રૂપ અથવા લખતા હોય ત્યારે બીજી બાબત ચોક્કસ ધ્યાન રાખવાની કે માનો કે ઉપર નીચે જે માનો કે આ 4 નંબરની હરોળમાં નિયમ લાગતો હોય તો 4 નંબરની હરોળથી ઉપરની જે હરોળ હોય એની અંદર તમારે જોતા રહેવાનું છે તો નિયમ લાગશે. હવે ભરવાનો પ્રયત્ન કરીએ. જે શરતી કે સમુચ્ચય એલ શરતી એમ એ આપણું પ્રથમ વિધાન, આધાર વિધાન છે. જે શરતી એલ એ આપણું બીજું આધાર વિધાન છે. અહીંયા શું છે, જે શરતી કે આપણને જોવા મળે છે સિમ્પનો નિયમ. સિમ્પનો નિયમ તમને યાદ કરાવી દઉં. સિમ્પ પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા તો પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. બે નિયમ, બે પ્રકારના આના નિયમો છે, બરાબર. હવે ખાસ તમને ઈઝીલી ખબર પડી જાય એવી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આને પી વિધાન લઈ લો, આને ક્યુ વિધાન લઈ લો, આને સમુચ્ચયનું કારક. પી સમુચ્ચય ક્યુ આપણો સમુચ્ચય, સિમ્પનો નિયમ જોવાનો છે. પી સમુચ્ચય ક્યુ માટે પી, પી સમુચ્ચય ક્યુ, જે શરતી કે આપણું પી વિધાન, સમુચ્ચયનું વચ્ચે કારક લાગ્યું છે એલ શરતી એમ એ આપણું ક્યુ વિધાન. પી શરતી ક્યુ એક થઈ ગયું. હવે માટે પી, જે શરતી કે પી આવી ગયું એટલે એક નંબરની હરોળના આધારે આપણે સિમ્પનો નિયમ લગાવ્યો. તો અહીંયા સાઈડમાં લખી દેવાનું કે એક નંબરના આધારે સિમ્પ.
હવે જે બીજું વિધાન છે જે માત્ર જે છે આગળ કે પાછળ કંઈ પણ કારક લાગ્યું નથી, માને કે એટલે કે કોઈ પણ કારક લાગ્યું નથી. હવે જોવાનું ખાસ પી શરતી પી સમુચ્ચય ક્યુ, બરાબર. આ પણ એવી જ રીતે છે. આને પી વિધાન લઈ લો અને ક્યુ વિધાન લઈ લો, વચ્ચેનું સમુચ્ચય કારક, બરાબર. પી સમુચ્ચય ક્યુ માટે પી, પી સમુચ્ચય ક્યુ માટે પી. ફરી આવી ગયું. જોજો કેટલા પરથી લીધું છે? 2 પરથી આપણે સીમ. હવે કે વિધાનને જોતા રહેવાનું છે. હવે કે વિધાન તો અહીંયા આપ્યું નથી, સમુચ્ચયનું કારક કોઈ જગ્યાએ છે નહીં, એટલા માટે સમુચ્ચયનું કારક હોય તો આપણે એક વિધાન છૂટું પાડતા, પણ હવે સમુચ્ચયનું કારક વાળા તો બંને આવી ગયા છે. હવે બીજો નિયમ લાગશે, જોવાનું. પી શરતી ક્યુ પી માટે ક્યુ, એમપી નો નિયમ. પી શરતી ક્યુ પી માટે ક્યુ, આપણું પી વિધાન, આ ક્યુ વિધાન. પી માટે ક્યુ, પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે 3 અને 4 પરથી એમપી. હવે એલ શરતી એમ વિધાન આપણે ચોખ્ખું દેખાય આવે છે કે પ્રથમ નંબરનું જે આધાર વિધાન છે એમાંથી આપણે લીધું છે, એટલે કે એલ શરતી એમ. બીજું વિધાન જુઓ, પી સમુચ્ચય ક્યુ, સિમ્પનો બીજા નંબરનું જે રૂપ છે એમાં પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. પહેલા ક્યુ લીધું, પહેલા પી લીધું અને ત્યારબાદ ક્યુ લીધું, એટલે એલ શરતી એમ. એલ શરતી એમ એટલે એક નંબર પરથી સીમ. હવે માત્ર એલ વિધાન છે. એલ વિધાન અહીંયા જોવાનું કઈ જગ્યાએ આપ્યું છે. હા, કઈ આગળ આપ્યું છે? માત્ર એલ વિધાન બીજા નંબરનું આધાર વિધાન છે એની અંદર. જે સમુચ્ચય કે આ પણ જે આગળ આપણે જોઈએ એવી રીતે કે શરતી એમ જે રીતે લાગ્યું છે એવી રીતે એલ નો નિયમ લાગ્યો છે. એલ માટે પી શરતી ક્યુ માટે ક્યુ, 2 પરથી સીમ. હવે જે ત્રીજું છે કે સમુચ્ચય એમ, ખાસ જોવાનું. ફરી વિધાન આપણે યાદ છે એક નિયમ તમને મેં સમજાવ્યો હતો, લગભગ 7મા નંબરનો નિયમ, કે 2 વિધાનો અલગ અલગ હોય તેને સમુચ્ચયના કારક દ્વારા ભેગા કરીને એક સંયુક્ત વિધાન બનાવતા હોય છે. હવે માત્ર કે જોવો કે અહીંયા છૂટો છે, એમ વિધાન જોવો, એમ પણ અહીંયા એક છૂટું વિધાન છે, બરાબર. કે શરતી કે સમુચ્ચય એમ. જેવી રીતે એમ વિધાન છે. હવે એમ વિધાનને જોઈએ. એમ વિધાન આપણું લાવવાનું છે પી શરતી ક્યુ પી માટે ક્યુ. ફરી આપણો એમપી નો નિયમ લાગશે. જે એલ વિધાન છે આપણું પી અને એમ વિધાન છે આપણું ક્યુ વિધાન. એલ વિધાન આપણું પી એટલે પી શરતી ક્યુ પી માટે ક્યુ. એવી રીતે થયું પી શરતી ક્યુ પી માટે ક્યુ. એમ વિધાન જે એમ નંબરનું વિધાન છે એ કઈ રીતે આવ્યું? પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે 6 અને 7 પરથી એમપી. હવે આપણે કે સમુચ્ચય એમ, જેવી રીતે 2 વિધાનો અલગ અલગ આપ્યા હોય અને એને આપણે સમુચ્ચયના કારક દ્વારા ભેગા કરતા હોઈએ છીએ, એટલે કે વિધાન જોવો અહીંયા આપ્યું છે અને એમ વિધાન જોવો જે ઉપર જ આપ્યું છે, અને સમુચ્ચયનું વચ્ચે કારક લાગ્યું છે. તો ખાસ વસ્તુ કારકને ધ્યાનમાં લેવાની છે. જો કારક તમને યાદ હશે કે કયા નિયમમાં કયું કારક લાગ્યું છે તો તમે સીધી રીતે સરળ રીતે તમે જે નિયમ લાગ્યો છે એ નિયમને સરળતાથી પકડી શકશો. એટલા માટે કે સમુચ્ચય જે આપણો નિયમ છે PQ માટે P સમુચ્ચય Q, કોંજનો નિયમની વાત કરું છું, અથવા તો Q અથવા P માટે Q સમુચ્ચય P. આ 2 વિધાનો 2 રૂપો છે એના. અહીંયા જે રૂપ લાગ્યું છે કે સમુચ્ચય એમ, કે સમુચ્ચય એમ એટલે આ P વિધાન આપણું Q વિધાન અને વચ્ચે સમુચ્ચયનું કારક એટલે 5 અને 8 પરથી કોણ. સાથે સાથે તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હો ત્યારે આવી રીતે નિયમોના જે રૂપ છે એ રૂપ લખતા રહેવાનું અને
એક કારક આખું ને આખું લેવાનું, વચ્ચે જે સર્વોપરી કારક આપ્યું હોય એના આધારે પહેલું વિધાન ને બીજું વિધાન એવી રીતે બંને વિધાનોને છૂટા પાડવાના, તો જેથી તમને સરળતાથી સમજણ પડી શકે. હવે આપણે બીજા નંબરની જે દલીલ છે એને નિયમો કયા લાગે છે તે પૂરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એ શરતી બી, સી શરતી સી અને નિષેધ ડી સમુચય નિષેધ બી એ ત્રણ આપણા આધાર વિધાનો છે અને ફલિત વિધાન છે આપણું નિષેધ એ સમુચય નિષેધ સી વિકલ્પન પી, જ્યાં વિકલ્પનનું કારક છે તે સર્વોપરી કારક છે. સૌથી પહેલા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 હરોળો આપી છે. 9મી હરોળની અંદર આપણું ફલિત વિધાન આપેલું છે. એટલા માટે સૌથી પહેલા જે ઉપરના ત્રણ વિધાનો તો આપણા આધાર વિધાનો છે, એટલે આપણે ચોથા નંબરના વિધાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જે n નિષેધ સી નિષેધ બી, નિષેધ બી વિધાન કઈ રીતે આવ્યું ઉપર જુઓ, p સમુચય q માટે p અથવા તો p સમુચય q માટે q. અહીંયા q લીધો છે, પાછળનું વિધાન લીધું છે, એટલે પૂર્વાંગ નથી લીધો, પહેલા ઉત્તરાંગ લીધો છે. એટલા માટે જે 3 નંબરના આધારે સીમ. હવે નિષેધ એ વિધાન કઈ રીતે લાગ્યું છે? નિષેધ એ તો અહીંયા છે નહીં, કારણ કે સમુચય છે એટલા માટે નહીં લાગે, કેમ કે સમુચયના જે કારક છે એના તો નિષેધ ડી અને નિષેધ બી એ બે વિધાનો છે. હવે જે નિષેધ એ વિધાન છે એ કઈ રીતે આવ્યું તે જોવાનો પ્રયત્ન કરીએ. એ શરતી બી નિષેધ બી માટે જો એમટી નો નિયમ જોવાનો છે આપણે. p શરતી q નિષેધ q માટે નિષેધ p એ આપણો એમટી નો નિયમ છે. અહીંયા જેવી રીતે આ p આ એક થઈ ગયું, નિષેધ q વિધાન આવી ગયું. q વિધાનનો જે q વિધાન છે એનો નિષેધ કર્યો છે, તો નિષેધ b આવ્યું. અહીંયા તો માત્ર b હતું, પરંતુ આગળ નિષેધ કર્યો છે એટલા માટે નિષેધ b આવી ગયું. હવે p શરતી q નિષેધ q માટે નિષેધ p, નિષેધ p આવી ગયું. માત્ર અહીંયા એ વિધાન હતું, પણ જે આપણે બીજા નંબરનું વિધાન જોયું નિષેધ b, નિષેધ b ના આધારે આપણે નિષેધ એ વિધાન નક્કી કર્યું છે. એટલા માટે 1 અને 4 પરથી એમટી. હવે નિષેધ ડી વિધાન આપણે સ્પષ્ટ રીતે દેખાય છે કે 3 નંબર પરથી સિમ્પનો નિયમ લીધો છે. નિષેધ સી, ફરી નિષેધ સી આવ્યું. p શરતી q નિષેધ q માટે નિષેધ p, એટલે 2 અને 6 પરથી એમટી. હવે નિષેધ એ સમુચય નિષેધ સી, કારક કયું લાગ્યું છે? સમુચયનું કારક લાગ્યું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સમુચયનું કારક ક્યારે લાગે? કે જ્યારે બે વિધાનો અલગ અલગ હોય અને બંને વિધાનોને જોડીને એક સંયુક્ત વિધાન બનાવવામાં આવે. એટલા માટે નિષેધ એ વિધાન જોવાનું છે અને નિષેધ સી વિધાન જોવાનું છે. સ્પષ્ટ રીતે દેખાય છે કે 5 અને 7 પરથી કોંજનો નિયમ લીધો છે. કોંજનો નિયમ તમને યાદ છે, બરાબર? હવે જે આપણું ફલિત વિધાન છે, ફલિત વિધાન કઈ રીતે આવ્યું છે જોઈએ. નિષેધ એ સમુચય નિષેધ સી, એટલે આપણું એક વિધાન હતું. કારક ખાસ જોવાનું, કારક ખાસ જોવાનું. વિકલ્પનનું કારક લાગ્યું છે. તમને યાદ છે કે વિકલ્પનનું કારક કયા કયા નિયમો લાગે છે? મેં તમને એક નાનકડો કોઠો બનાવીને ભણાવ્યું હતું કે જ્યારે વિકલ્પનનું કારક લાગ્યું હોય તો કયા કયા કારકોમાં લાગે છે. જ્યારે ડીએસ નો નિયમ, વિકલ્પ વૃદ્ધિનો એટલે કે એડ નો નિયમ, અને એક બીજો સૌથી મોટો નિયમ આપણે સીડી નો નિયમ. પણ સીડી નો નિયમ અહીંયા લાગતો નથી. સીડી ના નિયમ માટે 3 આધાર વિધાનો હોવા જોઈએ અને એક ફલિત વિધાન હોવું જોઈએ, અને ડીએસ ના નિયમ માટે માત્ર 2 જ વિધાનો, અને જે એડ નો નિયમ છે એડ ના નિયમ માટે માત્ર એક જ વિધાન. p માટે p વિકલ્પન q. અહીંયા શું છે? આ p વિધાન લઈ લો, માટે p વિકલ્પન q. અહીંયા તો p નામનું તો આખી દલીલમાં કોઈ જગ્યાએ વિધાન જ નથી, એટલે આ વિધાન બહારથી લાવીને મૂક્યું છે. એટલા માટે 9 નંબરના આધારે અને 8 નંબરના આધારે એડ નો નિયમ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જેવી રીતે આપણે આગળ આવી રીતે ચર્ચા કરતું રહેવાનું છે, એટલે એક એક નિયમો સમજતા જઈશું
અને જ્યાં મૂંઝવણ લાગે ત્યાં બાજુમાં બોર્ડ વર્ક પણ કરતા રહેશું. અસ્તુ. હવે જે ત્રીજા નંબરની દલીલ છે એનો જોવાનો પ્રયત્ન કરીએ. બે આધાર વિધાનો આપ્યા છે. મોટા કૌંસની અંદર બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન ડી સમુચ્ચય એ વિકલ્પન એ સમુચ્ચય બી. એ આપણું પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાન છે નિષેધ બી. છ હરોળો આપી છે એટલા માટે સૌથી પહેલા બી વિકલ્પન નિષેધ એ સમુચ્ચય ડી કારક ખાસ જોવાનું. જે સર્વોપરી કારક હોય છે એને જોવાનું ખાસ હોય છે, કારણ કે એના આધારે જે બે વિધાનો છે, એક આગળનું વિધાન અને જે કારક પછીનું વિધાન, એ આપણે છૂટું પાડતા હોય છે અથવા તો ઉમેરતા હોઈએ છીએ. એટલા માટે જે સર્વોપરી કારકો કેટલા છે? નિષેધ તો માત્ર એકમુખી કારક છે. દ્વિમુખી કારક હોય ને એને ખાસ જોવાનું. નિષેધ એકમુખી કારકને નહીં જોવાનું, કારણ કે એકમુખી કારક હોય એ તો માત્ર પોતાની ડાબી સાઈડ અથવા તો આગળની સાઈડ જ વધારે સૂચવતું હોય છે. એ માત્ર એકમુખી કારક માત્ર નિષેધ છે. એના પછીના જે શરતી, દ્વિશરતી, વિકલ્પન અને સમુચ્ચય જે ચાર કારકો છે એ ચાર કારકો દ્વિમુખી કારકો છે. એટલા માટે એની આગળનો અને એની પાછળનું બંને સાઈડ કંઈક ને કંઈક વસ્તુ અથવા તો કોઈ બી દલીલ અથવા રૂપ આપેલું હોય છે. એટલા માટે પહેલા જોઈએ બી વિકલ્પન નિષેધ એ સમુચ્ચય ડી. જો બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન ડી ક્યાંથી લીધું છે? એક પરથી સિમ્પનો નિયમ કેવી રીતે છે? પી સમુચ્ચય ક્યુ માટે પી. આ સિમ્પનો નિયમ છે, બરાબર. નિષેધ એ વિકલ્પન ડી. નિષેધ એ વિકલ્પન ડી કેવી રીતે લીધું છે જોવાનું. હવે જે ગૂંચવણો આવશે ને, આગળ મુશ્કેલીઓ આવશે ને, હવેથી સ્ટાર્ટ થાય છે. કારણ કે પહેલા તો જે આગળના બે દાખલા જોઈ ગયા એમાં તો માત્ર બેઠું ને બેઠું આપણને જોવા મળતું હતું. પણ હવે હરોળો આગી પાછી પણ થશે. કાં તો એક હરોળ ઉપર હશે, કાં તો એક હરોળ એની નીચે હશે, અથવા તો ત્રીજા નંબરની હરોળ હશે. પહેલા સિક્વન્સમાં હતું કે એક હરોળના આધારે બીજી હરોળ હોય છે, પણ હવે તો કદાચ જે બીજું આધાર વિધાન હોય છે એ કદાચ ત્રીજી હરોળમાં હોય છે અને ચોથું આધાર વિધાન પહેલી હરોળમાં હોય છે. એટલે નીચેથી ઉપર હોય છે અથવા તો ઉપરથી નીચે હોય છે. પણ જે માનો કે આ વિધાન ફલિત કરવાનું છે, તો એના જે આધાર વિધાનો હોય છે, જેના નિયમના રૂપો હોય છે, મોસ્ટ ઓફ આગળથી ઉપરવાળી જ હરોળમાં હોય છે. એટલે ઇઝીલી મળી જશે. અહીંયા શું કીધું છે? નિષેધ એ વિકલ્પન ડી. નિષેધ એ વિકલ્પન ડી. હવે જે વિકલ્પનનું કારક લાગ્યું છે, બરાબર. અહીંયા તો જુઓ આપણો ડીએસ નો નિયમ કેવી રીતે છે સમજાવું. ડીએસ પી વિકલ્પન ક્યુ. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, બરાબર. તો હવે જુઓ, એક આ નિયમ છે અને બીજો છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. બે રૂપો છે એના, પણ આપણે પ્રથમ નંબરનું જે રૂપ છે એને જોવાનો પ્રયત્ન કરીએ કે આને પી વિધાન લઈ લો અને આ આખાને ક્યુ વિધાન લઈ લો. પી વિકલ્પન ક્યુ બની ગયું. નિષેધ પી આપણું પી વિધાન છે એટલે અહીંયા નિષેધ થઈ ગયો, માત્ર અહીંયા પી વિધાન હતું, પરંતુ એનો નિષેધ કરીને આપણે નિષેધનું કારક લગાડ્યું. નિષેધ પી માટે ક્યુ. ક્યુ વિધાન તો આપણે અહીંયા બેઠું ને બેઠું છે કે નિષેધ એ સમુચ્ચય ડી. એટલે નિષેધ એ વિકલ્પન ડી, બરાબર. આ તો અહીંયાથી લીધું છે. હા, બરાબર છે. જેવી રીતે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, જે આપણો ડીએસ નો નિયમ છે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. આ વિધાન આપણું પી, આ વિધાન આપણું ક્યુ, અને વચ્ચેનું કારક વિકલ્પનનું કારક વિકલ્પનના કારકની રીતે. અને વિકલ્પન નિષેધ પી માટે ક્યુ એટલે 3 અને 2 પરથી ડીએસ. હવે નિષેધ બી વિકલ્પન નિષેધ ડી.
બી વિધાન જુઓ, ડી વિધાનનો નિષેધ કર્યો છે અને સાથે કયું કારક લાગ્યું છે? વિકલ્પનનું કારક લાગ્યું છે. ખ્યાલ આવી જવો જોઈએ કે વિકલ્પનનું કારક ક્યારે લાગે? જ્યારે ડીએસ નો નિયમ હોય, એડ નો નિયમ હોય અથવા તો સીડી નો નિયમ હોય ત્યારે ડીએસ અથવા તો વિકલ્પનનું કારક લાગે. વિકલ્પનનું કારક લાગ્યું છે નિષેધ બી, નિષેધ ડી. નિષેધ બી વિધાન તો આપણને જોવા મળે છે, પણ નિષેધ ડી વિધાન માત્ર ડી વિધાન એટલું જોવા મળે છે, નિષેધ ડી જોવા મળતું નથી. અહીંયા બીજા નંબરના વિધાનના આધારે એડ નો નિયમ લગાવ્યો છે, એટલે કે વિધાન એક નિષેધ ડી વિધાન છે એ વિધાનને એડ કર્યું છે, એટલે મતલબ કે બહારથી લાવ્યા છે. એના આધારે આપણે જે સમુચ્ચયનું કારક છે સર્વોપરી કારક. નિષેધ એ વિકલ્પન ડી, સમુચ્ચય નિષેધ બી, વિકલ્પન નિષેધ ડી. પી ક્યુ બરાબર. આ આપણું પી વિધાન, આપણું ક્યુ વિધાન, વચ્ચે સમુચ્ચયનું કારક લાગ્યું છે. સમુચ્ચયનું કારક ક્યારે લાગે? જ્યારે કોન, સિમ એ બે નિયમોની અંદર મોસ્ટ ઓફ સમુચ્ચયનું કારક લાગતું હોય છે. એટલા માટે બે વિધાનો અલગ અલગ છે. પી ક્યુ માટે પી બી સમુચ્ચય ક્યુ. એટલે 4 અને 5 પરથી 4 અને 5 પરથી કોણ. ચલો ચોથા નંબરની દલીલ. અહીંયા 5 આધાર વિધાનો આપ્યા છે અને એક ફલિત વિધાન છે કે શરતી પી વિકલ્પન નિષેધ આર. 5 વિધાનો આપ્યા છે, આધાર વિધાનો બરાબર. 1 2. હવે જોઈએ નિષેધ આર વિધાન ક્યાંથી આવ્યું છે બરાબર. પી શરતી ક્યુ જોવાનું. નિષેધ સૌથી પહેલા જોવાનું નિષેધ આર વિધાન ક્યાં છે ઉપરની જગ્યાઓમાં. અહીંયા આગળ છે, માત્ર એક જ જગ્યાએ છે 4 નંબરમાં. તો પી શરતી ક્યુ આખા કોષ્ટકને પી વિધાન, અહીંયાના આખાને ક્યુ વિધાન, આવી રીતે થઈ ગયું બરાબર. પી શરતી ક્યુ વચ્ચે શરતીનું કારક. પી શરતી ક્યુ આ આપણું તો પી વિધાન છે, એટલે પી માટે ક્યુ આવી ગયું. ક્યુ વિધાન અહીંયા એટલે 4 અને 5 પરથી એમપી. આવી રીતે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. પી શરતી ક્યુ, પી માટે ક્યુ. હવે નિષેધ ડી વિધાન જો. નિષેધ ડી વિધાન ક્યાં છે? અહીંયા આગળ છે, મતલબ 3 નંબરમાં છે, 2 નંબરમાં છે, પણ એમાં આગળ નિષેધનું કારક નથી. નિષેધનું કારક ફલિત કર્યું છે બરાબર. તો જોવાની ઉપરની જે હરોળો છે એમાં જોવાનું નિષેધ ડી વિધાન ક્યાં જગ્યાએ આપ્યું છે. બરાબર. જે રીતે પી શરતી ક્યુ, પી માટે ક્યુ બરાબર. હવે જે નિષેધ ડી વિધાન છે જો નિષેધ ડી વિધાન ક્યાં છે? માત્ર 3 જગ્યાએ છે. ડીએસ નો નિયમ યાદ કરો. પી વિકલ્પન ક્યુ, ક્યુ માટે નિષેધ ક્યુ માટે પી. જેવી રીતે પી વિકલ્પન ક્યુ આર વિધાન આપણું માત્ર પી વિધાન, ક્યુ નિષેધ ડી આપણું ક્યુ વિધાન. નિયમ કેવી રીતે છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. ડીએસ નો નિયમ. ડીએસ ના નિયમના બે રૂપો છે. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી અને પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. અહીંયા જે બીજા નંબરનું રૂપ લાગે છે કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. પી વિકલ્પન ક્યુ બરાબર. એ આપણું પહેલું વિધાન થઈ ગયું આ. અને નિષેધ પી આપણું આર વિધાન આવી ગયું. નિષેધ પી માટે ક્યુ એટલે 3 અને 6 પરથી ડીએસ. જે શરતી પી એ પણ એવી રીતે આવ્યું છે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એ પણ એવી જ રીતે છે. કેટલા પરથી? 2 અને 7 પરથી ડીએસ. કે શરતી પી
કે શરતી પી વિધાન કીધું છે બરાબર. અહીંયા કે વિધાન તો કોઈ જગ્યાએ આપ્યું છે? પી શરતી ક્યુ, જો કે શરતી પી વિધાન. જે વિધાન ફલિત કરવાનું હોય એનાથી ઉપરની જ હરોળમાં જોવાનું તો તમને નિયમ જોવા મળશે. અહીંયા એચએસ નો નિયમ લાગે છે કેમ કે કે શરતી પી. એચએસ નો નિયમ યાદ કરો. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. એ આપણો એચએસ નો નિયમ છે. તો અહીંયા જો પી શરતી ક્યુ, આ પી વિધાન, આ ક્યુ વિધાન બરાબર. પી શરતી ક્યુ, રિપીટ થયો. ક્યુ વિધાન રિપીટ થયું. અહીંયા આગળ જે 8 નંબરની હોય છે કી શર જે શરતી પી એટલે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. કે શરતી પી આવવી જોઈએ. આ આપણું પી શરતી ક્યુ પહેલું બન્યું બરાબર. હવે જે પી શરતી ક્યુ જે વિધાન છે, જે વિધાન છે ક્યુ શરતી આર બીજા નંબરની હરોળ દલીલ બની માટે પી શરતી આર, પી શરતી આર. પી વિધાન કે વિધાન આવી ગયું. આર વિધાન આપણું પી આવી ગયું. એટલે 1 અને 8 પરથી 1 અને 8 પરથી એચએસ. હવે ફરીથી વિધાન છે આપણું કે શરતી પી વિકલ્પન નિષેધ આર. વિકલ્પનનું કારક લાગ્યું હોય યાદ આવવું જોઈએ કયો નિયમ? ડીએસ ડીએસ સીડી અથવા તો જે એડ નો નિયમ. તો અહીંયા નિષેધ આર વિધાન એડ કર્યું છે બરાબર. કે શરતી પી એ તો આપણું પી વિધાન છે. વિકલ્પનનું કારક લાગ્યું છે એટલા માટે સીધા 9 પરથી એડ. એડ નો નિયમ કેવી રીતે છે? પી માટે પી વિકલ્પન ક્યુ. આ આપણો એડ નો નિયમ છે. ચાલો પાંચમો નિયમ જોઈએ. 3 આધાર વિધાનો આપ્યા છે અને ફલિત વિધાન આપણું છે ટી વિકલ્પન એસ સમુચ્ચય નિષેધ ટી. 3 આધાર વિધાનો છે તે ચોથા નંબરથી આપણે સ્ટાર્ટ કરીશું. પી શરતી ક્યુ, પી શરતી ક્યુ વિધાન જો કઈ આગળ છે? એક પહેલા નંબરમાં છે એટલે 1 પરથી સેમ. ક્યુ શરતી ટી, ક્યુ શરતી ટી 2 પરથી સેમ. સમુચ્ચયનું કારક છે એટલે ખબર પડી જવી જોઈએ કે બે વિધાનોમાંથી એક વિધાન છૂટું પડ્યું છે એટલે કે સિમ્પ્લિફિકેશન નો નિયમ. જે આપણો સિમ્પનો નિયમ છે એ નિયમ લાગ્યો છે બરાબર. આર શરતી ટી, આર શરતી ટી બરાબર. હવે આ વિધાન તમારે જોવાનું છે. જો પી શરતી ક્યુ, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. જો આ પી વિધાન આપ્યું પી શરતી ક્યુ, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર, પી શરતી આર એટલે આર શરતી ટી એટલે 4 અને 5 પરથી એચએસ. આર શરતી એસ, આર શરતી એસ કયા નંબર પર છે? 1 નંબર પરથી સિમ. પી વિકલ્પન આર, વિકલ્પનનો કારક લાગ્યું છે. કયું કારક લાગ્યું છે? વિકલ્પનનું કારક. એટલે શું યાદ રાખવાનું? ડીએસ એડ અથવા તો સીડી નો નિયમ. હવે અહીંયા સીડી નો નિયમ લાગે છે કારણ કે થોડો ગૂંચવણ વાળો નિયમ છે અથવા તો મુશ્કેલી વાળો નિયમ છે. એચએસ સીડી નો નિયમ લખું છું. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. જો આવે પી વિકલ્પન આર, ક્યુ વિધાન અહીંયા ક્યુ વિધાન લખી દો પી, પી વિકલ્પન પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. અહીંયા આર વિધાન લખી દો બરાબર. ઈઝી ટ્રીક આપું છું તમને કે સીડી નો નિયમ આપણે કેવી રીતે ઓળખવાનો.
પી વિધાન ને આર વિધાન અહીંયા લખી દેવાના આવી રીતે. અહીંયા લાસ્ટમાં જોવાનું પી વિધાન ને આર વિધાન બે વિધાનો જોવાના. બરાબર. અહીંયા એક જ છે, ઉપર કોઈ વિકલ્પ શરતીનું કારક વાળું દેવાનું. પી વિધાન અને આર વિધાન. જો ધ્યાનથી આયસ તો આવી ગયું અહીંયા આગળ. બરાબર. પી વિકલ્પન આર, પી વિકલ્પન આર, પી વિકલ્પન એસ. બરાબર. જોવાનું છે પી વિકલ્પન આર વિધાન. પી વિકલ્પન આર ક્યાં જોવા મળે છે? જે બીજા નંબરનો સિંકનો નિયમ છે ત્યાં. અને જેમ ટી વિકલ્પન એસ વિધાન જોવાનું છે. ટી વિકલ્પન એસ જોવાનું છે. પી શરતી ક્યુ, ટી વિકલ્પન એસ વિધાન જોઈએ. બરાબર. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. અહીંયા આપણે જોઈશું. બરાબર. ટી વિકલ્પન એસ, ટી એસ. બરાબર. ટી વિકલ્પન એસ એટલે પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ટી વિકલ્પન એસ. એટલે આ બે વિધાનની એક જોડ થઈ ગઈ, એ તો અહીંયા આવી ગઈ, અને આ બે વિધાનની જોડ એ અહીંયા આવી ગઈ. એટલા માટે કે આ 5 6 7 ને 8 પરથી 6 7 અને 8 પરથી સીડી કેવી રીતે લાગ્યું બતાવું છું તમને. ટી વિકલ્પન એસ. બરાબર. અહીંયા શું છે? આર શરતી ટી, આર શરતી ટી, આપણું પી શરતી ક્યુ, આર શરતી ટી, પછી આર શરતી એસ, આર શરતી એસ એ આપણું પી શરતી ક્યુ, ક્યુ શરતી આર બીજા નંબરનું આનું રૂપ. બરાબર. પી વિકલ્પન આર. હવે પી વિકલ્પન આર જોવો. પી વિકલ્પન આર. બરાબર. પી વિકલ્પન આર છે કેવી રીતે છે? આવી રીતે છે. બરાબર. એટલે પી શરતી ક્યુ, આર શરતી એસ માટે આ બે આયા, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ એટલે ટી વિકલ્પન એસ એ આપણું ફલિત વિધાન છે. એટલે 6 7 ને 8 પરથી સીડી. હવે ટી વિકલ્પન એસ સમુચય નિષેધ ટી, નિષેધ ટી વિધાન જો 3 નંબરમાં આપ્યું છે. ટી વિકલ્પન એસ તો ઉપર જ આપ્યું છે. એટલે બે વિધાનો અલગ અલગ છે, 3 અને 9. એટલે 9 અને 3 પરથી કોણ? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 જે ખાલી જગ્યાઓ છે, 10 ખાલી જગ્યા છે, એમાંથી 5 ખાલી જગ્યાઓ વિશે આજે આપણે અભ્યાસ કર્યો. તો આશા રાખું છું કે તમને બધાને ખબર પડતી હશે, કોન્સેપ્ટ ક્લિયર થતા હશે. અને સાથે સાથે જો નહીં સમજણ પડે અથવા તો મુશ્કેલી જણાય તો કોમેન્ટ કરતા રહેજો, જેથી કરી તમારી મુશ્કેલીને હું સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું, તમે બી સારી રીતે સમજી શકો. તમારા મિત્ર મંડળમાં જે આપણી યુટ્યુબ ચેનલ છે તે શેર કરતા રહો, એટલા તમારા જે મિત્રો છે એ પણ આ વસ્તુનો લાભ લઈ શકે. અસ્તુ.